નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ફ્રાન્સમાં ચાલી રહેલ ઓલિમ્પિકમાં ખેડા જિલ્લાના રમત અધિકારી જશે પેરિસ। ખેડા જિલ્લાના રમત વિકાસ અધિકારી ડૉક્ટર મનસુખ તાવેથિયાની ઓબ્ઝર્વર તરીકે થઈ પસંદગી। પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા મનસુખ તાવેથિયાની ઓબ્ઝર્વર તરીકે પસંદગી કરાઈ। પેરિસમાં આગામી 28 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી યોજાયેલા પેરા ઓલિમ્પિકમાં ગુજરાતના 3 રમતવીરો સાથે ઓબ્ઝર્વર તરીકે જશે। પેરિસ ઓબ્ઝર્વર તરીકે ખેલાડીઓનું કોર્ડિનેશન, દેખરેખ, પ્રદર્શન અને આંક નોંધણીની કામગીરી કરશે। ગાંધીનગરથી 2 ખેલાડીઓ જેવલિન થ્રોમાં અને 1 લાંબી કૂદના ખેલાડીની પેરા ઓલિમ્પિકમાં ગેમ્સમાં થઈ છે પસંદગી। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ નમસ્કાર, મારું નામ ડૉક્ટર મનસુખ તાવેથિયા છે, જિલ્લા રમત વિકાસ અધિકારી નડિયાદ ખેડા। મનસુખભાઈ, આપની પસંદગી થઈ છે ઓબ્ઝર્વર તરીકે પેરા ઓલિમ્પિક ગેમ્સમાં। કઈ રીતના આખો સમગ્ર કાર્યક્રમ રહેશે અને આપની શું ભૂમિકા રહેશે આમાં? પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા મારી નિમણૂક કરવામાં આવી છે ઓલિમ્પિક ગેમમાં, જે આગામી પેરિસ ખાતે 28 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર દરમિયાન આયોજન થનાર છે। એમાં દિવ્યાંગો માટેની જુદી જુદી રમતોનું આયોજન ઓલિમ્પિક ગેમમાં થવાનું છે, જેમાંથી ગુજરાતના 3 ખેલાડીઓની પસંદગી થયેલ છે અને ત્યાં ખેલાડીઓનું કોર્ડિનેશન તથા એમની દેખરેખ અને એમના પ્રદર્શન બાબતના આંક અને એ બધી બાબતોની કામગીરી ત્યાં મારે કરવાની થશે। કયા કયા રમતના ખેલાડીઓ ગુજરાતમાંથી પસંદગી થયા છે અને ખાસ કેવા પ્રકારની તમારી કામગીરી રહેશે વિશેષ? સાંઈ ગાંધીનગર તરફથી 2 ખેલાડીઓ જે કે જેવલિન થ્રોમાં અને 1 લાંબી કૂદમાં એમની પસંદગી થઈ છે અને મારે ત્યાં ખાસ કરીને જે કહ્યું એ પ્રમાણે ટીમ સાથે નિયુક્ત કરવામાં આવેલ હોય તો તમામ કામગીરી ખેલાડીઓ સાથેની ડેટા અને અન્ય વિગતો બધી બાબતો કામગીરી કરવાની થશે।